નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ ઘર આંગણે મળી રહે તે માટે કુલ 47 આધાર કીટો કાર્યરત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પાલનપુર ખાતે નવી 24 આધાર કીટોની ફાળવણી કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ ડિજિટલ સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવાનો છે. નવી વ્યવસ્થા હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રત્યેક તાલુકા દીઠ 2 આધાર કીટો ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે લાંબા અંતર સુધી જવું ન પડે. સીમાવર્તી અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સરળતાથી સેવાઓ મળી રહે તે માટે વાવ તાલુકાના 4 અને સુઈગામ તાલુકામાં 3 આધાર કીટો ફરતી રાખવામાં આવશે. અન્ય તાલુકાઓમાં 2 કીટ સ્થાયી ધોરણે કાર્યરત રહેશે. આ આધાર કીટો દ્વારા નવી આધાર નોંધણી, આધાર અપડેશન, બાયોમેટ્રિક સુધારા તેમજ મોબાઈલ નંબર અપડેટ સહિતની વિવિધ સેવાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા સ્તરે તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક સાથે આધાર સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. આ સુવિધાથી ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો, મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સમય અને ખર્ચમાં રાહત મળશે. કલેક્ટર મિહિર પટેલે સંબંધિત અધિકારીઓને નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.